મિત્રો રામ રામ સીતારામ જય માતાજી. તો જો આજે બની રહ્યું છે કીડીઓ માટે કીડિયારું. જો અમારા ગુરુ મહારાજના આશ્રમ અત્યારે વાગ્યા રાતના 9 થયા. અમે જો બહુ મસ્ત એવું લાઈન મૂક્યો બધું. જો અત્યારે પહેલાં લાવ્યા છીએ બાજરીનો લોટ અને બાજરીના લોટમાં બુરું ખોડ લાવ્યા છીએ. જો અને આ ઘીની સાકર ઘીની થેલીઓ બે છે. બીજી થેલી બે થેલી ઘી લ્યો નાખો. અને જો કીડિયારું પૂરવા માટે આ બોટલો જો આખો કોથળો ભરીને બોટલો લાયા. હા ઉકળી ઉકળી ભેગીમાં ભાજી નાખો. ખાઈ જાય ચીડીઓ. શું કેવું ચીડીઓ ખાઈ જાય. ખવડાયો કે બે કટકો લઈ દો આશ્રમ તે મી મેલ્યો ડબ્બા ઉપર ફોટના હા ઉકળી ખરી પણ ભૂલી ગયો ને એમ નાખું તે તાર ખોટ લેવા જો તાણે યાદ આવ્યું. આ ભાગી નો છે. આબુ હવારે રામચંદ્રનું હવારે શિકારી ગાડી પર મમ્મી શિકારી ગાડી પર શિકારી ગાડી મમ્મી શિકારી ગાડી કરી શિકારી ગાડી કરી છે. ચાલ લાડવા મેં મોહળી નાખો રમજીભાઈ પછી કરવું. આજે પેલા જી મહડી કાઢીએ ને. હા હા બરોબર. હા હા બરોબર મોહળી. પેલા ચા પી લ્યો ભાઈ. ચા આવ્યો. અચ્છા આવ્યો એ ચા પેલા પી લો. ભીખાજી ચા કાઢો. તમે આજ એરિયો કોમ કરો. એ ભીખોજી હોય ને ત્રે ગયા વા પૂંકાવા. તમારે એક સેવકને કીધું ને કે મારે ભેંસોનું આજ ઓહો એ વળી કે ભેંસ્યો મારે આ ખોલજો હારી તમે ઠલવજો હારી કોથળી. હલો 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 જો ઠેલ્યો ભાઈ આવી કોઈ થમ્સઅપ ને કોઈ મિરિન્ડા કોઈ જીરાન તો નહીં દો ભાઈ ભેવી નાખો. કોબડીનો લાડવો બ્રહ્મણી માતાનો મૂકો નેચર મેલો. ગરમ લાયા છે નેચર મૂકો. ચા કાઢીને નેચર મૂકો. ભીખોજી હોટલ વાળા બસ 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 એ તો નહીં પીતા. આપણે ચારણ જ કાઢો. શ્રીખંડ રસોયા નહીં પીતા. રસોયા દૂધ પીવું એવું હો. દૂધ લાયા હો. ઉનાળાનો શ્રીખંડ ખોઈ રે. સિરપ આઈસ્ક્રીમ લચ્છી આવું ખોઈ રે. અને ચામાં શું પીવાનું? ચામાં શું પીવાનું? ચા તો કોઈ પીવાની વસ્તુ. મિરિન્ડા માજા માજા તો પીડી આવો. વો વો એટલે ચા પી લ્યો પેલા હેડો. હા ભાઈ 4 કલરના જુદા જુદા ઘડિયાળી પાઘડી. હા ગુગડિયા હવે તમારે ફોન કરવાનો છે ભાઈ કે ઓનલાઈન મોકલી દે પાઘડી. ઓનલાઈન તો જતી આપણે ફોન કરીએ. આવો આવો ઓનલાઈન મોકલી એ લોકો. અમારા ટાઈમને અમે જ્યાં નતા પાછી બી સરનામું આલ્યું તો તઈ જાવ તો આલી દો. અમે ઓનું જોવા જતા અમે ઓમ બનનામ ગયા. ઓમ બનાવવા ઓમ બંને જોયું હતું અમે. પણ એનું તો એ બધા ભૂએ શીખવાડી દીધેલો હતો કમિશન એજન્ટ. બરોબર ના તો આપણો ભૂવો કોન્ટ્રાક્ટ લાવે એમાં કમિશન એનું હોય ને એ દુકાન ની હોય એટલે એ રીતના કરીને રે પાઘડી 800 કહેતો ને કિલો કાલે. અરે 1500 કહેતો. ડબલ. તો જો મોય પેલા નાખ્યો બાજરીનો લોટ, પછી બાજરીના લોટ પછી ઘી નાખ્યું 2 થેલી. આ પછી સાગર ઘી ખાવાનું.
અને પશુમાં નોખી હુખડી, હા બરોબર? હુખડી પશુમાં લાડવાનો છે. લાડવો નાખ્યો. આ બધું ભેગું કરી લે નાખવામાં આવશે ખોડ. અને આમાં નાખવામાં આવશે બુરું ખોડ, એટલે ચીડીઓને આમ લગભગ 50 મીટરથી મેક આવે. અને જો શીખ્યો તો લાંબામાં કોઈ બાજી મેલ્યું જ નહીં જો. એટલે ફટાફટ બનાવી દઈએ. બની જાય તમને બતાવીશ. બની જાય એટલે બતાવીએ ઘડી રહી આગળની પ્રોસેસ. એટલા તો જોતા રહેજો. અને જો અમારો વિડીયો જોઈ અને તમે થોડું શીખજો, બરોબર? કોઈ ના થાય, આટલી બધી ના થાય ને તમારાથી તો 10 જેવી બોટલો એ લઈ અને એની અંદર આવું ભરીને ઓય નેચા ફોડો પાડવાનો, ઉપર નહીં. આ નેચા આ જગ્યા રહી ને 4 જો આ 4 ચોક રહ્યા ના રહ્યા, 4 નહીં 5 ચોક, તળિયે 5 જગ્યાએ 5 ફોડો પાડવાનો અને આખી જમીનમાં ગાળી દેવાની. એક થોડી આટલી ખુલ્લી રાખવાની એટલે ચીડીઓ ઉપરથી ખાધ્યા જાય, બરોબર? એટલે આવું તમારાથી થોડું જે 2-4 બોટલો થાય ને એ કરજો. નથી નાખવાની? નાખી દે હવે. તો બુરું કહેતા હતા ને તમે? બુરું જેવી જ છે આ. આવડી બધી થઈ ગઈ. હા હા વાંધો નહીં, એ તો મેક આવશે ને એટલે હુંની ચીડીઓ આવશે. ભાઈ રવાજો, ભાઈ મારે વપરાતી નહીં, ફેર પડી જાય. હા હા બરોબર, એનો ઉપયોગ થઈ જાય, ઉપયોગ થઈ જાય ને. સદુપયોગ થઈ જાય. પણ કીડી મોઢામાં લેવા જાય મોઢા પેલો જતો એવું લાગે. ચાલે વધારે ખાઈ જાય. હા ખાવા ચલો. સિસ્ટમ આખું જુદું આવો. એ અવળો થાય. અમે બધું જી ભરી ગયું છે જય પેલી. સરસ એવી સુવાસ આવે. હા સુવાસ મસ્ત આવો. આપણે ખાઈએ. આપણે ખાઈએ એવું જ નોખ્યો કે યારમાં. અસલ મજાનું સાગરનું જી નોખ્યો, બાજરીનો લોટ નોખ્યો, લાડવા નાખ્યા. લાડવાનો ખ્યાલ, કુકડી નોખ્યો. મને લાગે ક્વોન્ટિટી બાટલીઓ વધારે બાટલીઓ વધારે પડશે અને ક્વોન્ટિટી ઓછી પડશે. ના ના થઈ જાય. બધી જ ભરવાની ચો, બધી જેટલી ભરીને હજી તો ખાસી બાકી આ પડી. પણ આમાં હું ખબર રામજીભાઈ, એક જગ્યાએ વરો હતો, વરામાં જેટલાય લોકો જમતા હતા, લગભગ 25-30 હજાર લોકો. પછી આપણા જેવા અમારા સરપંચ જેવા 2 જણા હતા ને, મગદોણા જેવું. હોય અમારા સરપંચ જેવા 2 જણા બેઠા હતા અને બાજુમાં હતા એક ગુરુજી, આપણા ગુરુજી જેવા એ બેઠા હતા. અને આરે છોકરા હું કોઈ ખબર ને પેલા ગુરુજી બાજુમાં ભરતા હતા. કોઈ સારું આપણા પાસે પૈસા નહીં નખતો, કોઈ આપણા હું જેવો વરો કરવો આપણે આ રીતે બધાને જમાડવા. એટલે પેલા ગુરુજી સાંભળી ગયા, કોઈ ભાઈ તમારે કરવો હોય વરો તો તમારે કશાની જરૂર નહીં. એમ કે તમે આટલો લોટ ચીડીઓ નાખો ને તો એ ચીડીઓના દરમાં લાખો જીવ હોય. હા એ પોમી લે, તમારે આ કશું કરવાની જરૂર નહીં. રોજ એવામાં આટલો લોટ નાખો ને ચીડીઓને તો એ તમારો વરો જ થઈ રહે, બરોબર? એટલે ચીડીની અંદર જીવ છે એક છે, હાથીમાં એ છે અને મનુષ્યમાં એક જ છે. જીવ દરેક જગ્યાએ એક જ છે, બરોબર? બીજા જીવ શાંતવાળા પેલા રખવાયો. મનુષ્યનો જીવ એકલો જ રખવાયો, બરોબર? એટલે જો આટલી ભરી અને આટલી બાકી આમાં આજે પ્રોસેસ ચાલુ આગળની બધી ભરીને પછી અત્યારે ને અત્યારે ખાડા કરીને પાછી જમીનમાં મૂકવા જવાનું, બરાબર? એટલે જેટલા વાગી એટલા ખરા, કારણ કે કાલ છે પૂનમ, એટલે પૂનમનો પાછો રાત્રિ ભજનનો પ્રોગ્રામ છે, હનુમાન જયંતિ એ કાલે, એટલે કાલ તો આખો દાડો મેળ આવશે જ નહીં. શું કહેવું? સાચી વાત. એટલે અત્યારે જ પ્રોગ્રામ પૂરો કરવો પછી આ ભરી રહીએ ને તરત પછી જઈએ જંગલમાં મંગલ કરવા. અને અમારી બાજુમાં હું પાછું જંગલ બહુ મોટું, અમે પછી જઈએ તમને બતાવીએ, બરોબર? પેલા એક વાર ભરવા એડિમ્બા વન હાર્યું આખું અમારી બાજુ, એ એડિમ્બા વનમાં આપણે જઈએ પણ પછી પેલા હારીએ પ્રોસેસ પૂરી કરીએ. હડો જો આમ બોટલો ભરાઈ જાય અને અમે લઈ જઈએ જંગલમાં. ના ટોકનમાં ફાવશે નહીં, એના કરતા આ ઠેલી હોય ને તો હાથમાં ફાવા સારું.
ખાલી હોય ને આ બે કજાડીઓ તૈયાર હા કજાડીઓ જો ખાડા કરવા માટે તૈયાર કરી ખાલી હોય ને એ બધી પેલા ખોખામાં નાખી દે. હવે ખાલી હોય એટલે ફરીથી નેક્સ્ટ ટાઈમ ભરવા થાય ખોખામાં ભરીને પેલું મેલજો ખોખામાં સીમાં પેલા કાલની પડી છે ને બધી. જો વાકુંડ્યો એમ ખબર પડે કોક થા તો ફોન આવશે કો તો વાવાઝોડું આવે કો તો વરસાદ આવે જોજો પતરાળામાં કેટલું પડ્યું. હા એ પીને ઠલવી દો જાણો તો અમે જવાનું જંગલમાં કોથળી દેશે. હો રે માને કીધું બધી આલી કે 200 બોટલો દી તમારે જોવું નહીં પડે ભાઈ ગેરંટી આલી અને કોથળી વાળા છોકરો હલવા આપી હતી. એટલે તે ગાડી પર એ પતરાળામાં રીએ ઠલવી દો હોય કણ ચીડીઓ ખાઈ ચલો તાણ ઉઠાવો માલ મંચુરિયન પેટી પટારો લેડો કડિયાળી બધી લઈ લો હળો ચલો લે હળો તાન જંગલમાં ચલો સરપંચ મંગલ કરવા. જંગલમાં મંગલ કરવા લે હળો રમચીબા હળો સરપંચ લઈ લે હળો જય ગુરુ મહારાજ. જય ગુરુ મહારાજ હળો લઈ લો પેલું લઈ લેજો પેલી કોથળીમાં શું તો અત્યારે વાગ્યા રાતના 10:30 અને અમે હેડ્યા જંગલમાં હા કૂતરો હા બેઠા હોય તે કોઈ આવે. એ મેક આવે ને ઈયોને કૂતરોને કેટલાથી ચાલુ કરવું જેટલા બી કરવું હોય એટલું. હોય નેચર ઉતરી ગયો હોય થી જ કરીએ ઊભા જો આગળ આગળ ઓય થઈને ઉતરાય એવું તું ઓય 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 આ રહ્યું ઓય આવો ઊભા આમ બત્તી મારું હો આવો આવો દાડા હોય તો મોંમાં હોય. ના ના કશું મોમાં જતા રહે દાડા તો પડી ગયા હોય. હા એટલે હોય ગરમીના અત્યારે તો હોય ને અઠવાડિયામાં એક ઓટો મારે. જોજો લપસો ના તું હિંમત હું પગ ખડા. રાગ આવો જેટલો રવા દો ભરો ખાડો કરી જોઈએ આવો કણ લાવો એક લાવો શિયાળ તરફ મારે એવું કર્યું. વતન તો હા ને ભાઈ. બસ અહીં બસ એ તો લઈ લે પોમી લે એટલું મેઘથી આવી જઈ લેહડો આગળ ચલો સરપંચ છે જ્યાં આવી રોડ પર બાટલો ભરવા છે ડબલું આ કરીએ ખાડો કરો જો રમશીબા બત્તી તમારે ફાયા નાખો તમને હું બધી પકડું હળો ના ના નહીં નહીં અને હાલું ને ચાલુ કરવા દો આમ શું લાવો જો આ રીતે ગાલવાની આ તમે કોઈ કરો ને તો આ રીતે જો આ રીતે ઊંધો અમે ફોડો પાડેલો આવે કણ તે ચીડીઓ હોય થઈને ખોય બીજો કૂતરો બૂતરો અડે નહીં જો ખાલી મુઠ્ઠી એકલું ખુલ્લું રાખવાનું બરોબર ચલો આગળ જેવું જેવું ગાળો. મારું બેટું ચરું નીકળ્યો હા તો
બે ગાલવી નહીં હા બે થઈ ગઈ. આ બાજુ તો. માટી નજીક રાખતા હોય ને ઉલાળા હોય ને ઓહો. પૂરવા થાય. ના અમે એમ કરીએ એવા માટી નજીક મેલો ને એટલે હું મેલ દો. ઊભી રાખો મિલ જાઓ કમ્પ્લીટ કમ્પ્લીટ લહડો તાણા મોયા આ બાજુ આમ કરો આ બાજુ લહડો ફટાફટ અમે તોડી દઈએ પછી વિડીયો બનાવીએ આ દીકરી મોબાઈલ પકડ લઈ. તો જો 200 શિષ્યો હતી આ 200 થી 250 જેવી હશે અમે લગભગ કેટલી રહી 25 જેવી હશે 25 30 જેવી ને કાઠી ઈટ જમીન જય સદીમાં બરોબર કાઠી ઈટ જમીન વધારે પછી નહીં. 25 હા અને કાઠી ઈટ જમીન ગોદવામાં તમારે તકલીફ પડે એવું બરોબર તો જે જોવાવાળા ખરા ને ઈવન મારી એટલી જ વિનંતી છે કે તમે વિડીયોને વધારે શેર કરજો શેર કરવાનું કારણ શું કે આવું બીજા લોકો પણ શીખવું જોઈએ થોડું હા એટલા માટે બીજા કોઈ માટે શેર કરવાનું નહીં કહેતા કારણ કે અમે આજ સુધી કોઈને વિડીયો શેર કરવાનું કીધું નહીં પણ આ સેવાનું કાર્ય હા એટલે અવશ્ય શેર કરજો એક જેથી ગામમાંથી 5 સેકન્ડ તો અમારે માટે હા એક ગામમાંથી 5 જણા હાર્ય કર્મ કરે ને તો બધું ઘણું બધું કારણ કે આનાથી એક બોટલની અંદર 1 કરોડો જીવ ખાહી બરોબર હારીએ એટલે લગભગ જેટલાય કરોડો અબજો જીવ ખાહી હારીએ એટલે અમારી મહેનત સફળ થાય બરોબર જુઓ અમે આ રીતે બોટલો ભરી જો ચીડીઓ તો અત્યારથી આવી જઈ ગાલતા હોત ઉપર ફોડો પાડ્યો. ઉપર ફોડો પાડ્યો તો એમને દર્શાવી ને લેવડો આગળ